સંવંત 2076 ના વૈશાખ સુધી એકમ દિનાંક 24/4/2020 ના શુક્રવારે વેબ પારાયણના ત્રીજા મણકામાં આપ સૌનું સ્વાગત છે. વેબ પારાયણ તો 1.5 કલાકની છે, પરંતુ વેબ પારાયણમાંથી મળતું ભાથું એના ઉપર આપણો સતત વિચાર ચાલતો હશે તો બાકીના 22.5 કલાકમાં આપણને જો કંઈ વિચારો આવતા હોય અને એમાં કંઈ માર્ગદર્શનની જરૂર હોય તો હેમાંશુભાઈ ભટ્ટ ઉપલબ્ધ છે. અહીંયાથી હું હેમાંશુભાઈ ભટ્ટનો મોબાઈલ નંબર લખાવી દઉં છું. લખી શકાય તો લખી લેજો, બાકી બધાને વોટ્સએપ ઉપર તો મળી જ જશે. હેમાંશુભાઈનો વોટ્સએપ નંબર છે 9989500148 999 89 50 148. આપણે નોંધી લેશું અને ગમે ત્યારે આપણે હેમાંશુભાઈ સાથે વાત કરી શકીએ આવી હેમાંશુભાઈ પાસેથી સંમતિ મળી છે. 2 દિવસ દરમિયાન ધી ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ વિષય ઉપર જેમણે સાંભળ્યું છે અને કંઈ ને કંઈ વિચાર કર્યો, કંઈ ને કંઈ કામ શરૂ કર્યું, અગર તો ગમ્યું છે એવા 1-2 લોકોનું આપણે અનુભવ પણ લઈએ. વિજયભાઈ ધોળકિયા લાઈન ઉપર છે? વિજયભાઈ ધોળકિયા નથી આવ્યા હજુ. જીગરભાઈ જોગિયા? હા, એ છે. હા, જીગરભાઈને આપો, એને અનમ્યુટ કરો. થઈ ગયા છે. જીગરભાઈ વાત કરી શકે. જીગરભાઈ, 2 દિવસ દરમિયાન તમારા અનુભવો, અગર તો તમે કંઈક આના ઉપર અમલ કરવાનું શરૂ કર્યું હોય એવી વાત કરો, બાકીના લોકોને ધ્યાનમાં આવે. હા, નમસ્કાર. હાજી, હિમાંશુ ભટ્ટ સરે જે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવની બુક પર જે 2 દિવસનો સંવાદ થયો છે તેના પરથી મારા બિઝનેસને અનુરૂપ મને જે બાબતો સારી લાગી છે તેને હું અમલમાં મૂકવાનો પ્રયત્ન ચોક્કસ કરીશ. એમાં એક છે ઇફેક્ટિવનેસ ઇઝ હેબિટ. એક એને આદત બનાવવી જોઈએ કે જેને કોઈ એકવાર કરીને મૂકી દીધા જેવી બાબત નથી. ઇફેક્ટિવનેસ એને તમારે ટૂંકમાં જ્યાં સુધી તમે બિઝનેસ કરો છો ત્યાં સુધી એને અમલમાં મૂકવી જોઈએ. બીજું છે કે નવું શીખતા રહો એમ, અને સમયને ઓળખો. એક બાબત છે કે હેપીનેસ, એ મને સારી લાગી. કારણ કે જો તમે સ્વભાવથી તમે ખુશ નહીં હો તો તમે ધંધો નહીં સારો કરી શકો એમ. ઘરેથી જ તમે એંગ્રી થઈને નીકળશો તો તમારો કોઈ બિઝનેસમાં તમારો રિઝલ્ટ નહીં આવે એમ. અને બધા પાસાઓનું મૂલ્યાંકન અને અવલોકન એ કરવું જરૂરી છે. બીજું કે પોતાની જાતને બદલવા માટે તૈયાર રાખો સમયને અનુરૂપ. પ્લસ એક બાબત એ છે કે આપણી નબળાઈ છે, વીકનેસ છે, એને આપણે ઓળખવી જરૂરી છે. અને એને બદલવા માટે તમે મહેનત કરો, એને અમલમાં મૂકો. ધીમે ધીમે ફેરફાર થશે અને એનું રિઝલ્ટ પણ આવશે. બીજું એક બિઝનેસમાં મને પીટર ડકરનું એક સારું લાગ્યું કે જે સામેવાળો આપણો હરીફ છે, કોઈ બી બિઝનેસમાં હરીફ તો હોવાના જ છે, એટલે એની નબળાઈને ઓળખો અને એને આપણી મજબૂતાઈ બનાવો તો તમે એનાથી એક સ્ટેપ આગળ હશો ઓલવેઝ. બસ મને આ બાબતો સારી લાગી અને હું મૂકવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. ખૂબ ખૂબ ધન્યવાદ જીગરભાઈ. વિજયભાઈ લાઈન ઉપર છે? હા, વિજયભાઈ આવી ગયા છે. હા, વિજયભાઈ આપો. વિજયભાઈ અનમ્યુટ કરી આપ્યા છે. નમસ્તે. નમસ્તે.
મુખ્યત્વે મેં આપને કાલે જે વાત કરેલી કે અમુક કલ્ચરો મારા ધ્યાનમાં જે કલ્ચરો આવ્યા છે, જે કંપની કલ્ચર મારા ધ્યાનમાં આવ્યા છે કે જે ભારતીય કામ કરવાની પદ્ધતિ અને પરંપરાથી થોડા અલગ પડે છે, પણ ખૂબ જ સફળ હોય એવું લાગે છે એમ. એટલે એવા જે મારા ધ્યાનમાં આવેલા અમુક કંપની ચલાવવાના જે મેથડ કે જે કે આપણે સંસ્કાર એને કહીએ, એ જાપાનીઝ લોકોમાં શું થાય છે કે જે ફેમિલી ઓન કંપનીઓ છે, 200, 125, 250 વર્ષો ત્યાં જે એક કુટુંબો જ કંપનીઓ ચલાવે, જેમાં મારી સાથે એક મકીનો શાન, આપણે જેમ ભાઈ કહીએ છીએ એવી રીતે જાપાનમાં શાન કહે છે. તો એક મકીનો શાન કરીને એક સદગૃહસ્થ છે જે મારા ખૂબ સારા મિત્ર, અને એમની સાથે મારે વાતચીત થઈ ઘણા કૌટુંબિક પરિચય પછી. એમણે મને કીધું કે મારા ફાધર સુઝોયો કંપનીમાં જોબ કરતા. હું અત્યારે 63 યર્સ એમની ઉંમર છે, હું અત્યારે સુઝોયોમાં કામ કરું છું, અને મારો સન અને જસ્ટ મારી ડોટર કંપનીમાં જસ્ટ હમણાં જોઈન્ટ થઈ એમ. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ આટલું બધું લાંબુ જનરેશન એક જ કંપનીની અંદર એક સાથે આવી રીતે કામ કરી શકે, એમાં આના મુખ્ય મુદ્દાઓ ક્યાં છે કે તમે આ કંપની, કારણ કે અમે કંપનીની સંભાળ રાખીએ છીએ અને કંપની અમારી સંભાળ રાખે છે. બે વસ્તુઓ છે કે કંપની અમારી એટલી જ સંભાળ રાખે છે, અને જાપાનમાં તમે 3 જોબ બદલો, 4 જોબ બદલાય, ધારો કે 3 કે 4 નોકરી બદલી છે એવું તમારા બાયોડેટામાં આવે તો એ તમારો માઇનસ પોઈન્ટ છે, પ્લસ પોઈન્ટ નથી એમ. આપણે ત્યાં શું થાય છે કે આપણે ત્યાં એક પ્રકારનું એક વેસ્ટર્ન કલ્ચર કે ભાઈ એક કંપનીમાંથી બીજી કંપનીમાં, બીજી કંપનીમાં ત્રીજી કંપનીમાં, એના હિસાબે એક લેવલની કંપનીઓ શું ડર લાગે. મેં આપને કાલે જે પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રોફેશનલ્સના હાથોમાં જો કંપની સોંપી દે તો ડર એ લાગે છે કે થોડું પણ એચીવ કર્યા પછી એ તરત જ એમની અપેક્ષાઓ, એમની મહત્વાકાંક્ષાઓ તમને વચ્ચેથી છોડીને જતા રહેવાની એમની માનસિકતા એ ડેવલપ નથી થતી એમ. એના હિસાબે આપણે એક લેવલ સુધી પહોંચીને ફરી પાછા શરૂઆત કરવી પડે છે. ઓકે ઓકે, એટલે આ અત્યારના જે ઓકે, ધન્યવાદ વિજયભાઈ. હાજી ભાવિન. હાજી. બધા લોકોને ધ્યાનમાં હશે કે છેલ્લા અડધો પોણો કલાક પહેલા 2 દિવસ દરમિયાન જે આપણો વેબ પારાયણ ચાલી, એમાં જે વિષયો થયા એના એક્શન પોઈન્ટ કરીને મોકલાવેલા છે, જે આપના વોટ્સએપમાં જોઈ શકશો, જે પ્રકારે આપણે. હા, અને એના ઉપર કામ કરવાનું, એટલે 2 દિવસ દરમિયાન જે વાતો આવી અને એમાંથી આ વિષયને કેમ ડેવલપ કરવો, તો ધ્યાનમાં આવતું હતું કે આ કરવું પડશે, એટલે કરવાથી વધારે લાભ થાય છે. એટલે હેમાંશુભાઈનું જ સૂચન હતું કે આપણે આ બધા પોઈન્ટ મોકલીએ. એટલે હવે આપણી આ વેબ પારાયણમાંથી ધીમે ધીમે કાર્યશાળા, જેને કહેવાય વર્કશોપ, એ શરૂ થઈ ગયું છે. અને આજે આપણને હેમાંશુભાઈએ એવી સંમતિ આપી છે કે ગમે ત્યારે વાત થઈ શકે, તો આ તો વહેતી ગંગા છે, જેને જેટલો લાભ લેવો હોય એટલો લઈ શકશે. વધારે કઈ ન કહેતા હું હેમાંશુભાઈને વિનંતી કરીશ કે તેઓ આજનો વિષય શરૂ કરે. દરમિયાન એક બધા લોકોને વિનંતી કે પોતાનું માઇક છે ને એ મ્યુટ કરીને રાખે, એટલે એની આજુબાજુમાં અવાજ આવે છે, એના કારણે બધા લોકોને ડિસ્ટર્બન્સ આવે છે. ધન્યવાદ. વેબ પારાયણના ત્રીજા મણકામાં બધાનું સ્વાગત. જીતુભાઈએ આજના દિવસની દરરોજની જેમ જ એક સરસ શરૂઆત આપણને બધાને કરાવી આપી. આપણે બધા 2-3 દિવસથી જે વાતો આમ વારંવાર સાંભળીએ છીએ એનાથી હું થોડી શરૂઆત કરીશ. આપણે આ જે કાર્યક્રમનો એક માર્ગદર્શક મુદ્દો તમારી પાસે લખાણમાં મોકલ્યો છે કે ભાઈ
એનો જે સાર છે તો આપણે એટલો છે કે આપણે આ સમજણને જેટલી વધારે આપણા કામમાં આગળ લઈ જઈશું એટલું આપણને એમાંથી પરિણામ મળશે. એટલે આપણે જેમ ગુજરાતીનો એક શબ્દ પ્રયોગ છે અથવા આપણી કહેવત છે કે ગોળ નાખીએ એટલું ગળ્યું થાય. લોકો એને કિંમતની ભાષામાં વ્યક્ત કરે છે. મારે આ વાત પ્રયત્નોની ભાષામાં મૂકવી છે. ગોળ નાખીએ તેટલું ગળ્યું થાય તેમ જેટલા પ્રયત્નો મૂકીએ એટલો આપણને લાભ થાય. એટલે કે આમાં જે થોડા મુદ્દા લખ્યા છે ને એ મેં એક ધ્યાનથી લખ્યા છે કે આપણે એક અઠવાડિયું કામ કરીશું કોઈ એક મુદ્દા પર, બે મુદ્દા પર, તો આપણને આમ થોડી મજા આવશે. એકાદ મહિનો કામ કરશું તો આપણા આજુબાજુના થોડાક લોકોને, આપણી ટીમને એનો આમ દેખાય કે આપણામાં થોડું કઈ એક નવી બાબત ઉપર કામ કરી રહ્યા છે. 3 મહિનામાં તો આપણી આજુબાજુના સૌને ધ્યાનમાં આવવા માંડે. પણ આ આદત બને ને તો આપણું જીવન બદલાઈ જાય. આજે આપણે સૌ લોકો હમણાં સુરેશભાઈ સાથે વાત કરતી હતી અને આપણે 2 દિવસથી સવાલ જવાબમાં પણ એ વાત આવે જ છે. પણ હું ખાસ તમને સૌને વિનંતી કરવા માંગુ છું. જીતુભાઈ સાથે આ કાર્યક્રમનો અમે વિચાર કર્યો ને ત્યારે નાના વ્યવસાયીઓ એ પ્રયત્નના કેન્દ્રમાં હતા અને અમારા બંનેનું એવું બહુ જ દ્રઢતાપૂર્વકનું માનવાનું છે, એટલે કે નોન કોમ્પ્રોમાઇઝિંગ માનવાનું છે એવું નથી કહેવા માંગતો, પણ અમારા બંનેનું અને થોડા બીજા મિત્રોનું પણ એવું માનવાનું છે કે નાના કે મોટા એ આદતોના આધારે પોતાના વધારે સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે. એટલે કે કોઈ નાનામાંથી મોટા થાય ને તો એ અમુક આદતોના કારણે એ મોટા થાય. ભગવાન ના કરે. મેં એક ઓર્ગેનાઇઝેશનનો દાખલો આપ્યો હતો અને એનું નામ હું અત્યારે ફરીથી નથી લેવાનું, પણ મોટામાંથી નાના થાય છે ને એ પણ અકસ્માતે નથી થતા, એ પણ કોઈ મર્યાદાના કારણે નાના બને છે. આપણો આ સમગ્ર કાર્યક્રમ આપ સૌને ટેકનિકલ સ્કિલ આપવા માટેનો કાર્યક્રમ નથી. ઉદાહરણ તરીકે આપણા સોના ચાંદીના વ્યવસાયની અંદર આપણે શ્રેષ્ઠતા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એ મારી કરતા તો તમે બધા વધારે જ જાણો અને એ સારું જ છે. એટલે કે એને માટેનો કાર્યક્રમ નથી, પણ કઈ બાબતો, કઈ આદતો વ્યવસાય તરીકે આપણને અને આપણા વ્યવસાયને ઉપર લઈ જશે એની વાતો કરવા માટેનો આ કાર્યક્રમ છે. એટલે આપણે જે ભાઈ આપણે સૂચિત એક્શન પોઈન્ટ તો આપ્યા છે, પણ રોજ આપણે શરૂઆતમાં થોડી એની વાત કરીએ છીએ. એ ખાસ એટલા માટે કરીએ છીએ કે આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર આપણી શ્રદ્ધા ઘણી બધી છે. ડ્રકરે આટલા વર્ષ કહ્યું ને મને એમાં શ્રદ્ધા છે તો ખરું, પરંતુ આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજી છે એમણે સત્ય અને અહિંસા એ 2 શબ્દોને પોતાનું સમગ્ર સર્વસ્વ અર્પણ કરી દીધું. ગાંધીજીએ એક જગ્યાએ એવું કહ્યું હતું કે સત્ય અને અહિંસાના માર્ગમાં જો સ્વરાજ આવશે તો એનું બલિદાન કરી દઈશું. આવું એમણે કહ્યું હતું, એવું એમનું કમિટમેન્ટ હતું. આ અહીંયા જેટલા એક્શન પોઈન્ટ છે ને એમાં આંખો વીંચીને કોઈ પણ 2 એક્શન પોઈન્ટ ઉપર આપણે એવું અર્પણ કરીશું તો હું વિશ્વાસથી એટલું કહી શકું, અને કોઈ પણ 2 કહું છું, કોઈ પણ એના પર આપણે એટલું અર્પણ કરીશું ને તો આપણને એ જ કક્ષાની સફળતા મળશે, કોઈ શંકા નથી. પણ આપણી
શ્રદ્ધા એવી હોવી જોઈએ. આપણો એ મુદ્દા પરનું અમલીકરણ એવું હોવું જોઈએ. દાખલા તરીકે આપણે પહેલા શરૂઆતમાં વાત કરી કે શું કરવું જરૂરી છે, વોટ નીડ્સ ટુ બી ડન. મને શું ગમે છે નહીં, શું કરવું જરૂરી છે. ગાંધીજીને અંગ્રેજી સાહિત્યમાં બહુ રસ હતો, વાંચવાનો, લખવાનો. પરંતુ એકવાર એમણે કહ્યું કે સ્વરાજના કામમાંથી આ કામમાં જવા જેવું અત્યારે પ્રાયોરિટીમાં છે નહીં, માટે જ્યારે ક્યારે કોઈ સમયે જીવનમાં એવી નવરાશ ઊભી થશે ત્યારે, પણ અત્યારે એ હવે જે શબ્દો આપણે વસાવે છે, પણ અત્યારે તો બધો સમય અને બધી શક્તિ માત્ર સ્વરાજ. આવું આપણે આપણા વ્યવસાયની કોઈ બાબત માટે નક્કી કરવું એ આપણા માટે જરૂરી. કંપની માટે શું સારું છે, કંપનીમાં જે કલ્ચર ઊભું કરવાની હમણાં વિજયભાઈએ વાત કરી કે જે પણ આમાં મુદ્દો કેવો છે, કંપની માટે શું સારું છે કોને ખબર નથી હોતી, સૌને ખબર હોય છે. પરંતુ આપણે જે નક્કી કરીએ એનું લેટર અને સ્પિરિટમાં અમલીકરણ થવું જોઈએ. જો થાય તો આપણને એનો ફાયદો થાય, કારણ કે તો એ કલ્ચરનો હિસ્સો બને. આજે કંઈક શરૂ કરીએ, કાળક્રમે એની જાતે બંધ થઈ જાય અથવા ઢીલું પડી જાય તો આપણને એનો ફાયદો પણ એના પ્રમાણ જેટલો મળશે. કામની અસરકારક સોંપણી એની આપણે વાત કરી. હવે કાલે આપણે વાત કરી, અગાઉ પણ વાત કરી હતી. તો અસરકારક સોંપણી એટલે કામ તો આપણે સોંપીએ છીએ, પણ કીર્તિભાઈ સાથેની વાતચીતમાં આપણે ધ્યાનમાં આવ્યું હશે તમને બધાને પણ કે કામ સોંપી અને પૂછીએ ભાઈ બરાબર થઈ ગયું, તમને એમને સમજાઈ ગયું છે, એમને સમજાઈ ગયું છે. એ એવા કોઈ હોય તો આપણે એમને કહીએ આગ્રહપૂર્વક કે જરા મારા બેનિફિટ માટે તમે આ રિપીટ કરી આપો. એને આ કામ માટે શું રિસોર્સની જરૂર છે, કયા સપોર્ટની જરૂર છે, અને એ પછી એ ક્યારે પૂરું કરશે, કયા ફોર્મમાં પૂરું કરશે, એનું કમિટમેન્ટ આપણે મેળવવાનું છે. હવે આ કમિટમેન્ટ આપણે મેળવીએ અને એ કમિટમેન્ટ પ્રમાણે આપણને જાણ કરવાની જવાબદારી એની બને. હવે આ બે બાબત એવી છે કે જો આપણે આપણા વ્યવસ્થા તંત્રમાં ઊભી કરીએ તો આપણને પારાવાર અસરકારકતા જોવા મળશે. એટલે કે જેમને કામ સોંપ્યું છે એ કદી એવું કહી શકશે નહીં અથવા કહેશે નહીં અથવા એને અનુભવ નહીં થાય કે હું તો આવું સમજ્યો હતો. અને જે એક કલ્ચર મેં આપને વિનંતી કરી હતી, હું તમને ફરીથી વિનંતી કરું છું, સમગ્ર અહીંયા જેટલા પણ લોકો છીએ ને આપણા તંત્રમાંથી ચેઝિંગ એટલે કે પાછળ પડવાનું, આપણે પૂછવાનું અરે ભાઈ પહેલાનું શું થયું. હું પ્રાર્થના કરું છું તમને બધાને, આનો તો અંત આણી દો તમે લોકો. આ અંત આણવાથી ઓર્ગેનાઇઝેશનનું ભલું થશે, આપણને સારું પડશે, પરંતુ સૌથી અગત્યનું તો કર્મચારીઓનું પણ ભલું થશે. એનામાં જવાબદારીનું તત્વ આવશે, એને પોતાને પૂરી જવાબદારી લીધાનો અનુભવ થશે અને પૂરું કર્યાનો સંતોષ થશે. અને આ બાબત એટલે કે આ નાની બાબત છે, સાવ નાનું આપણી શોપ હોય તો પણ હું એવું તમને બધાને વિનંતી કરું છું, આ પાછળ પડીને પૂછવાના મુદ્દામાંથી બહાર આવી જઈએ, આપણે સૌને જવાબદાર બનાવીએ. આપણે જે પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ નું કહ્યું છે આ આપણને બધાને બહુ લાગુ પડે છે. કોઈ પણ વ્યક્તિ આપણી પાસે આવે, એક પ્રોબ્લેમ થઈ ગયો છે, અચ્છા શું પ્રોબ્લેમ છે, ચાલો આપણે જોઈ લઈશું. અરે ભાઈ, કોઈ એવું કહે છે કે પ્રોબ્લેમ થઈ ગયો છે તો આપણે શા માટે જોઈ લઈશું? આપણે એને કહ્યા, ગઈકાલે વાત કરી હતી, આજે હું ફરીથી કરું છું, આપણે એમને વિચારતા કરીશું તો એ વિકસશે. એના બદલે આપણે વિચારીશું તો એનો વિકાસ ક્યારે થશે?
આપણા સંતાનો માટે પણ આ બાબત સાચી છે. એ આપણને કહે કે કંઈક પ્રોબ્લેમ થયો છે, આપણે કહે સારું કાંઈ વાંધો નહીં બેટા, જે પ્રોબ્લેમ થયો હશે તે, પણ આ પ્રોબ્લેમનું મૂળ શું છે જરા એ મને તું વિચારીને કહે ને. અચ્છા, આનું મૂળ આ હોય તો તારા મતે શું શું એના માટે રસ્તા છે, ઉકેલ શું શું છે એ તું જરાક કહે ને પહેલા. અચ્છા, તારા મતે બેસ્ટ શું છે એ કહે ને. એક વખત આ દિશામાં એમને વિચારતા કરીશું ને તો એમનો વિકાસ થશે, અને તો એ આપણી જવાબદારી સારી રીતે ઉઠાવી શકશે. તો આપણે કંઈક બીજા સારા કામો કરી શકશું. આ બાબત કેટલી બધી નાની છે, તમને બધાને લાગી હશે, નાની જ લાગી હશે. કોર્પોરેટ વર્લ્ડ ની અંદર મેનેજરોનો 25% ટાઈમ આશરે આ ચેઝિંગમાં જાય છે. આપણે ત્યાં કદાચ ઓછો વધતો જતો હશે, પણ જ્યાં જ્યાં આને દૂર કરી અને લોકોને જવાબદાર બનાવવાનું થયું છે ત્યાં ત્યાં મેનેજર્સ એટલે કે જે કામ આપનાર હતા, કામ કરનાર, એ લોકોને લાભ ખૂબ થયો છે. આપણે ત્યાં એનો અમલ કરી શકીએ. ઇફેક્ટિવ મીટિંગ હવે આપણે ત્યાં શરૂ થવી જોઈએ, અને એમાં આપણી જવાબદારી એજન્ડા હોમવર્ક જે છે તે આપણા કામમાં દેખાડી જોઈએ. 100% હોમવર્ક આપણે લોકો જો આપણા વ્યવહારમાં લાવીશું, નાના મોટા કોઈ પણ જગ્યાએ આપણે કામ કરતા હોઈશું. હું તો કહું છું ને, આપણા જેવા આપણા સૌની ઉંમર અત્યારે દાખલા તરીકે કોઈની 75 વર્ષ છે, હું તો 75 વર્ષના ને પણ કહું કે આ આદત પાડવા જેવી છે. આપણે કોઈ પણ જગ્યાએ જઈએ, કોઈ પણ ને મળીએ, કોઈ પણ મીટિંગમાં હોઈએ, આ 100% હોમવર્ક આપણી અસરકારકતા વધારે છે. સાથે સાથે આવી મીટિંગો નો સમય ઘટાડે છે, અસરકારકતા વધારે છે, એટલે કે પરિણામદાયીતા વધે છે, પણ એનો સમય ઘટે છે. અને શેના દ્વારા? માત્ર હોમવર્કની આદત દ્વારા. આ આદતની બાબત છે, હું નહીં આપણે. હમણાં વિજયભાઈએ જે આપણને દાખલો આપ્યો એને લગતો જ હતો. આપણા વ્યવહારમાં આ જોવા મળે, કારણ કે આખરે આપણા હાથ પગ છે. એના દ્વારા તો આપણે કસ્ટમરને સેટિસ્ફાઈ કરવાના છીએ. એક બહુ મોટા વિચારશીલ માણસ વિનીત નાયર કરીને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં ભણાવતા હતા, આપણા મૂળ ભારતના HCL કંપનીના ચેરમેન હતા. એમણે પુસ્તક લખ્યું, એનું નામ હતું એમ્પ્લોયી ફર્સ્ટ કસ્ટમર સેકન્ડ. આ જ મુદ્દો સમજાવ્યો હતો, પણ આપણા વ્યવહારમાં. છેલ્લેથી પહેલો મુદ્દો એ છે ઇન્ટ્રોસ્પેક્શનનો, સ્વ અવલોકન. સાંજે આપણે એકવાર આપણી જાતનું અવલોકન કરીએ. આપણી જાતને આપણે વિચાર્યું ને કે આપણે કામનો શબ્દ તો વાપરવાનો નથી, આપણે તો પરિણામની વાતો કરવાની છે. એટલે કે આપણે સાંજે આપણી જાતને પૂછીએ, આજે મેં શું મૂલ્ય, વેલ્યુ કોન્ટ્રીબ્યુટ કરી છે, મેં શું કામ કર્યું છે. નહીં, અમારા એક મિત્ર કહેતા હતા કે આ સવાલ તો બહુ અઘરો છે અને ઘણા બધા દિવસ તો બીક લાગે છે. કેમ? તો કે ઘણા બધા દિવસ એવા જાય છે જ્યારે કંઈ કોન્ટ્રીબ્યુટ જ કર્યું નથી હોતું. મેં એમને કહ્યું હતું, અને તમને બધાને પણ કહું છું, જ્યાં સુધી અંદરથી અવાજ આવશે ને કે આજે મેં કંઈ કોન્ટ્રીબ્યુટ નથી કર્યું, ત્યાં સુધી એવું માનવાનું કે આપણે જીવંત છીએ. આ સવાલ પૂછવાનો બંધ કરી દઈએ ને ત્યારે જોખમ વધી રહ્યું છે એવું આપણે સમજી જવાનું છે. આ જ આત્મનિરીક્ષણની અંદર આપણે જે સારા કામો થયા, ઈશ્વરનો આભાર માનીએ. મર્યાદા કોઈ કામમાં ઊભી થઈ હોય તો એના પર અવલોકન કરવાની આપણી જવાબદારી બને છે. અને આપણે આજે નવું શીખ્યા શું, નવું જાણ્યું શું, એના પર આપણે શું કર્યું, એના સવાલો પર આપણે વિચાર કરીશું ને તો આપણે ધ્યાનમાં આવશે. અને આ શબ્દ ધ્યાનમાં લેશો તો તમને ગમશે. સ્વ અવલોકન, ઇન્ટ્રોસ્પેક્શન એ આપણે માટે મિરર એટલે અરીસો અને કોચ
એટલે માર્ગદર્શન, એ બંનેની ભૂમિકા પૂરી પાડે છે. પણ મિત્રો ખાસ એક મારે કહેવું છે કે આ આત્મનિરીક્ષણની ટેવ જો નહીં હશે ને તો એના જોખમ બહુ મોટા છે. કારણ કે મોટા ભાગના લોકો આપણને એ કહેશે જે આપણને ગમે. તમે બહુ સારું બોલો છો, આજે તમે પેલા ભાઈને જે સમજાવ્યા બહુ સારું કર્યું, આજે તમે પેલા ભાઈને ખખડાવ્યા એ બહુ સારું કર્યું હો. એટલે આપણને લોકો એ કહેશે જે આપણને ગમે, આપણને એ નહીં કે જે આપણા માટે સાચું છે. અને આપણા માટે સાચું છે એ બાબત આપણા પોતાના અવલોકન સિવાય આવશે નહીં, અને એ આપણે કરવાની છે. છેલ્લી આદત કે જેના વિશે અત્યારે વાત કરવાની છે મારે, એ છે લીડિંગ બાય એક્ઝામ્પલ. આપણે ગઈકાલે વાત કરી ને કે ભાઈ આપણી ટીમ છે ને આપણી સામે જોવે, આપણી ટીમ આપણી સામે જોવે, અને આપણામાં જેટલું સારું હોય એની કરતા 1% 1 બિંદુ ઓછું એનામાં આવે. આપણામાં નબળું હોય એની કરતા 1 બિંદુ વધારે એમનામાં આવે. આપણે એક્ઝામ્પલ, એક દાખલા રૂપ આપણે જો એમને લીડ કરીશું તો મોટો ફરક આમાં ઊભો થશે. મારી આપ સૌને વિનંતી છે કે આ બધા જ મુદ્દા પર આપણે કામ કરવું એવું ન કરવું, પરંતુ જે મુદ્દા આપણને દિલને બહુ નજીક ના લાગે એને આદત ઉપર લઈ જવાની આપણે કોશિશ કરવી. તો આટલી વાત મને આપણા જે મુદ્દાની આપણે વાતો કરી એના માટે મારે ખાસ કહેવું હતું. ગઈકાલે આપણે આજે જે આપણું પ્રકરણ છે એનું નામ છે નો ધાય ટાઈમ. ભાઈ આપણા સમયને ઓળખીએ. તો સમય વિશે 2-4 મુદ્દા ગઈકાલે આપણે વાત કરી. ભાઈ સમય ખરીદી શકાતો નથી, સમય ભાડે આપી શકાતો નથી, સમય સાચવી નથી શકાતો. Time is the most perishable of all the resources. તો આવો સમય છે, પરંતુ જેટલા અહીંયા વ્યવસાયીઓ છે આપણે બધા જાણીએ છીએ કે આપણા માટેની સૌથી મોટી ચેલેન્જ માત્ર 2 છે: મેનેજિંગ પ્રાયોરિટી, મેનેજિંગ ટાઈમ. શ્રેષ્ઠ ખૂબ જ અગત્યનું શું છે એ બરાબર પારખી અને એના પર સમયનું બરાબર રોકાણ એ આપણા માટેની મોટામાં મોટી ચેલેન્જ. તો આજે આપણે જે સમયની વાત કરવાના છીએ એ એના માટેની વાતો છે. ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ 3 બાબતો પર ધ્યાન આપે છે. અને ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ એટલે અહીંયા આપણે જે બેઠા છીએ તે બધા એ 3 બાબતો પર ધ્યાન રાખે છે સમય બારામાં. 1, રેકોર્ડિંગ ટાઈમ, સમયનું નોંધવું જોઈએ, ટાઈમ જાય છે ત્યાં. મેનેજિંગ ટાઈમ એટલે આપણી પાસે જે સમય છે એનું આપણી ઈચ્છા પ્રમાણે ઉપયોગ. અને ત્રીજો મુદ્દો જે આપણે વારંવાર ઉપયોગમાં નથી લેતા પરંતુ કામનો મુદ્દો એ છે એક સાથે કોઈ કામ માટે મોટા સમયને પ્રાપ્ત કરવો. આ 3 બાબતો પર ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ બહુ ધ્યાનથી કામ કરે છે. ડ્રગરે તો એવું કહ્યું કે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ એ સમયની ખૂબ સમજણપૂર્વકની જાળવણી દ્વારા બીજા કરતા જુદા પડે છે. એટલે કે જે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ છે એ પોતાના સમયની ખૂબ સમજણપૂર્વક જાળવણી કરે છે. એને ખબર છે, અને આ વાક્ય તમે સૌ સાથે લઈ જશો તો તમને બહુ ગમશે. જે સમય ઇન્વેસ્ટ નથી કરવામાં આવતો યોગ્ય કામમાં, જે સમય ઇન્વેસ્ટ નથી કરવામાં આવતો યોગ્ય કામમાં, એ વેસ્ટેજ જ છે. Whatever is not invested, it is wasted. એટલે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ નો સમય કદી એની અનિચ્છાએ ક્યાંય વહી નથી જતો.
આપણે એ કરવા તરફ વિચારવાનું છે. ડ્રગરે બહુ સરસ વાત કરી અને આપણને બધાને એ બહુ લાગુ પડે છે. સમય ક્યાં જાય છે એને નોંધવું બહુ જરૂરી છે. અને ડ્રગરે એવું કહ્યું કે આ નોંધીએ તો જ આપણને ખરેખર ખબર પડે કે આ સમય ક્યાં જાય છે. કારણ કે ડ્રગરે એવું કહ્યું કે યાદ કરીને આપણે કહીએ કે આપણો સમય ક્યાં જાય છે, એ ખરેખર આપણને સાચી માહિતી નથી આપતો. એક સરસ દાખલો આપ્યો. એક કંપનીના ચેરમેન હતા. એમને એકદમ ખાતરી હતી કે મારો 1/3 ટાઈમ કંપનીની ટોપ ટેલેન્ટ સાથે જાય છે, સિનિયર ગ્રુપ સાથે જાય છે. 1/3 ટાઈમ મારો કસ્ટમર પાસે જાય છે, એની માટે જાય છે. અને 1/3 ટાઈમ એ હું કમ્યુનિટી માટે આપું છું. એમને વિનંતી કરવામાં કે એકવાર જોવો તો ખરા પહેલા. મને એટલો બધો વિશ્વાસ છે ને કે આમ ક્યાં જાય, તમે તમારે લખજો ને, મારા સેક્રેટરીને કહેજો ને લખે, એમાં કઈ વાંધો નહીં. તમને ખ્યાલ આવી જશે કે આપણે હું એમાં જ જઈશ મારો. પછી 3 અઠવાડિયા માટે એને બરાબર નોંધવામાં આવ્યું. એમને કહેવામાં આવ્યું કે આજે નોંધ્યું છે એમાંથી એવી ખબર પડી કે તમે જે 3 એરિયામાં સમય આપો છો ઘણો બધો, એવી તમારી બાબત છે, પરંતુ નોંધ પ્રમાણે આ 3 એરિયામાં તમારો સાવ નજીવો સમય ગયો છે અને બાકીનો બધો જ સમય તમારો વહીવટી કામોમાં ગયો છે. પેલા કહે અરે આવું હોય નહીં, ફરીથી કરો. એટલે બીજા 3 અઠવાડિયા માટે ફરી લોગ કરવામાં આવ્યું અને એ જ બાબત ધ્યાનમાં આવી. એક સરસ મજાની કહેવત છે કે મેમરી ફેવર્સ ધી બિલીફ. આપણી જે યાદશક્તિ છે ને એ આપણી માન્યતાની જ તરફેણ કરે. એટલે આપણે માનતા કે આપણે તો કસ્ટમરમાં બહુ ટાઈમ આપીએ છીએ, પછી એ આપણી યાદશક્તિ છે કે આપણે હા હા મને યાદ છે ને કે છેલ્લા 3 અઠવાડિયા મેં એમને જ બહુ સમય આપ્યો છે. પણ લખીએ ત્યારે જ ખબર પડે કે ખરેખર આપણો સમય ક્યાં જાય છે. હું ઘણા બધા લોકોને કહું છું ને તમને બધાને પણ કહું છું, તમને કદાચ એ ઉપયોગી થશે, કામ પણ આવે. સમય પસાર કરવો એનો મતલબ સમય ઇન્વેસ્ટ કરવો એવું નથી થતું. ઉદાહરણ તરીકે આપણે કહીએ કે હું દુકાન પર બેસું છું એટલે હું એ સમય કસ્ટમરમાં ઇન્વેસ્ટ કરું છું એવું માનવાની જરૂર નથી. ખરેખર કસ્ટમર સાથેના ઇન્ટરેક્શનમાં, એ સંબંધને મજબૂત બનાવવામાં, એમને સમજવામાં જેટલી મિનિટો આપણે આપીએ છીએ તેટલી જ મિનિટો આપણે કસ્ટમરમાં ઇન્વેસ્ટ કરી છે. અથવા ત્યાં બેસીને કસ્ટમરના સંતોષને કેવી રીતે ઉપર લઈ જઈ શકાય એના વિષયની અંદર મેં કઈ વાંચ્યું હોય, લખ્યું હોય, સાંભળ્યું હોય તો એ કસ્ટમરમાંનું ઇન્વેસ્ટમેન્ટ છે. બાકી દુકાને જઈને બેસીએ છીએ એ ઇન્વેસ્ટમેન્ટ નથી, સમય પસાર કરવાનું છે. આપણે ઘણી બધી વાત કહીએ ને કે ભાઈ પરિવાર છે એ આપણા માટે બહુ જ અગત્યનું છે. ફેમિલી બહુ જ અગત્યનું. પહેલા નંબરનું અગત્યતા એ છે. આપણે પૂછીએ તો આપણે કેટલો સમય ઇન્વેસ્ટ કરીએ છીએ. આ જુઓ ને એમ કે ધંધાને બાદ કરતા બાકીનો બધો સમય હું ઘરમાં ઇન્વેસ્ટ જ કરું છું. અચ્છા, તો આપણે એમને પૂછીએ કે ઇન્વેસ્ટમેન્ટનો નિયમ એવો છે કે વિચારીને કરવામાં આવે એ ઇન્વેસ્ટમેન્ટ, વિચાર્યા વગર કરવામાં આવે એ ખર્ચો. તો આપણે આપણા બાળકો સાથે વિચારીને સમય પસાર કર્યો હોય કે એમની સાથેની વાતોમાં એમને ઉત્સાહિત કરવા માટે હું આમ કરીશ અને એમ આપણે કર્યું હોય, એવું આપણે કેટલું કરીએ? એવું તો નથી થતું. અચ્છા, આપણા પત્ની આપણા માટે ખૂબ કરે છે તો એમને ઉત્સાહિત કરવા માટે આપણે કંઈક વિચાર કર્યો અને પછી આપણે એમને સમય આપ્યો, એવું કંઈક થયું છે? ના, એવું નથી. તો ધ્યાનમાં આવશે કે આપણે ખરેખર ઘરે સમય પસાર કરીએ છીએ, સમય ઇન્વેસ્ટ નથી કરતા.
આ શબ્દો આકરા છે, હા, સહેલા નથી, આકરા છે, પરંતુ આપણે બધાએ સમજવા જેવા છે, જેથી કરીને આપણા મનનો ભ્રમ થોડો દૂર થાય કે હું 12 કલાક ધંધાના વિકાસ માટે આપું છું, અને થોડો ભ્રમ દૂર થશે તો આપણને એ ઉપયોગી થશે. એટલે રેકોર્ડ કરીએ આપણે ટાઈમ. અને ડ્રકરે એવું કહ્યું છે કે દર 6 મહિને રેકોર્ડ લગભગ 4 અઠવાડિયા માટે કરવું જોઈએ. મારું એવું કહેવું છે કે 4 અઠવાડિયા નહીં તો 1 અઠવાડિયું તો દર 6 મહિને આપણે રેકોર્ડ કરવો જોઈએ ટાઈમ આપણો. અને હું તો ત્યાં સુધી કહીશ કે 1 દિવસ રેકોર્ડ કરશો ને તોય આપણને ઘણી ખબર પડશે. આ રેકોર્ડિંગ ટાઈમ થયો. રેકોર્ડ કરીએ તો આપણે મેનેજ કરી શકીએ. સમય ક્યાં જાય છે એ જો આપણે જાણીએ બરાબર તો એ ક્યાં જવો જોઈએ એની આપણને ખબર પડે. પણ ક્યાં જાય છે એની ખબર ન હોય તો આપણે એને રોકીશું કેવી રીતે? આપણો સમય ક્યાં વેસ્ટ થાય છે એની આપણને કેવી રીતે ખબર પડશે? અને ખબર નહીં પડે તો આપણે કેવી રીતે બચાવી શકશું? એટલે કે મેનેજિંગ ટાઈમ ની શરૂઆત થાય છે રેકોર્ડિંગ ટાઈમ. મેનેજિંગ ટાઈમમાંની આપણી સૌથી મોટી ચેલેન્જ શું છે? પ્રમાણે નક્કી કરેલી બાબતમાં શું આપણો સમય જાય છે ખરો? જાય છે તો યોગ્ય છે, નથી જતો તો જવો જોઈએ. અને એને માટે પ્રેક્ટિસની જરૂર છે. આપણે પ્રેક્ટિસ કરીએ તો આપણા સમયને જ્યાં જવો જોઈએ ત્યાં આગળ આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. એક સિનિયર ડાયરેક્ટરના એ પોતે પોતાની ઓફિસમાં એકલા હતા અને કંઈક કામ કરતા હશે, વાંચી રહ્યા હતા. તો એક ભાઈ ગયા, એમના ડેપ્યુટી સિનિયર લીડર, એમણે કહ્યું કે તમે જો ફ્રી હો તો મારે તમારી સાથે થોડી વાત કરવાની છે. પેલા ભાઈએ કહ્યું હું ફ્રી નથી. પેલા કહ્યું આત્મીયતાનો સંબંધ અત્યારે તો કોઈ તમારી પાસે છે નહીં ને તમે વાંચો છો. હા બરાબર છે, અત્યારે મારી પાસે કોઈ છે નહીં, પણ આ નક્કી કરેલો સમય વાંચવા માટે મારામાં પ્રોફેશનલી ઇન્વેસ્ટ કરવાનો ટાઈમ છે, તમારા માટેનો ટાઈમ નથી. તમારા માટેનો સમય નક્કી કરાવી અને આવજો તમે. આ મેનેજિંગ ટાઈમ છે. છેલ્લો મુદ્દો એની સાથે જોડાયેલો જે છે, જે આપણે ધ્યાનમાં લેવાનો છે, એ છે કોન્સોલિડેટિંગ ધ ટાઈમ. સમયને એક સાથે એકઠો કરવો. આ મુદ્દો એકવાર આપણા મનમાં બેસી જશે પછી તમને બહુ મજા આવશે. બહુ સહેલો ને સરળ મુદ્દો છે. આપણી પાસે ઘણા બધા કામો એવા આવતા હોય છે કે જેમાં આપણે થોડો લાંબા સમયનો વિચાર કરવો જોઈએ. ઉદાહરણ તરીકે કોને કઈ જવાબદારીઓમાં મૂકવા, આ મુદ્દો સમય માંગે એવો છે. અને આ મુદ્દો જે સમય માંગે, આપણને એવું લાગે કે આ 4 કલાક મને જોઈએ આને માટે, તો 15 મિનિટના 16 ટુકડા આપણને મળે તો ચાલે કે ના ચાલે? કારણ કે આપણે ખબર છે કે આ 15 મિનિટના ટુકડામાં આ વિષય ઉપર કોઈ કામ થઈ જ ન શકે. એક રિપોર્ટ બનાવવા માટે 2 કલાક સતત જોઈએ તો 15 મિનિટના 8 ટુકડા આપણને મળે તો આપણે શું નિર્માણ કરી શકીએ? તો ડ્રકરે સરસ શબ્દોમાં કહ્યું છે કે આપણે કાગળ ઉપર થોડા ચકરડા પાડ્યા હોય, ખાલી 15 મિનિટ મળતી હોય તો આપણે કઈ નિર્માણ ન કરી શકીએ. ડ્રકરે કહ્યું કે સૌ લોકોએ આવો સમય મેળવવો જ પડે.
આવો સમય મળે તો એના પરિણામો અદ્ભુત આવે. આવો સમય મળે તો એના પરિણામ અદ્ભુત આવે. કેવા આવે એનો એક દાખલો છે કે એક કંપનીમાં એક બહુ વર્ષોથી ભાઈ કામ કરતા હતા. એમને કશે બીજે મૂકવામાં આવ્યા હતા અને એમનું કામ નબળું થતું જતું હતું. પરદેશનો દાખલો એટલે એવું વિચાર્યું કે આ ભાઈને તો હવે આપણે મુક્ત કરવા જોઈએ. ચેરમેને કહ્યું કે ભાઈ આટલા બધા વર્ષથી આપણે ત્યાં કામ કરે છે તો આપણે આવો નિર્ણય લઈએ એ પહેલા જરા એકવાર શાંતિથી સમજી લઈએ. પોતાના 2-3 એસોસિએટ્સ ની સાથે એ 2-3 કલાક બેઠા. એમને ધ્યાનમાં આવ્યું કે આ ભાઈમાં કઈ ખરાબી જ નથી. એમને ખોટી જગ્યાએ મૂકવામાં આવેલા. એડમિનિસ્ટ્રેટિવ બાબતમાં એ ભાઈ હોશિયાર હતા નહીં, પણ કસ્ટમર્સ એની કાળજી રાખવાના કામમાં, એને સંભાળવામાં એ ભાઈ બેનમૂન હતા. એમને ત્યાંથી ઉઠાવીને બીજી જગ્યાએ મૂક્યા કે જ્યાં એડમિનિસ્ટ્રેશનનું કામ એની પાસે નહોતું. અદ્ભુત કામ કરવા માંડ્યા. ચારે લોકોએ વિચાર્યું કે આવું સહેલું સરળ સોલ્યુશન આપણા ધ્યાનમાં પહેલા કેમ નહીં આવ્યું? પછી એમને સમજાયું કારણ કે આ પહેલા સળંગ એક સાથે આપણે આ મુદ્દા માટે ક્યારેય બેઠા જ નહીં હતા. આપણા સૌ માટે પણ આ બાબત બહુ જ કામની છે. અને જે બાબત કહેવામાં આવે છે અને જે મુદ્દા ઉપર આજે હું તમને સૌને થોડું વધારે કહેવા માંગુ છું એ છે કે આપણા સૌના જેવા સિનિયર લોકોએ દરરોજ નહીં તો અઠવાડિયે 2 દિવસ કલાક, 1.5 કલાક, 2 કલાક એક બારીક વિષય લઈને એના પર ચિંતન કરવું જોઈએ, એના પર બેસવું જોઈએ. એ મુદ્દો શું છે, એની આજુબાજુના મુદ્દા શું છે તેને સમજી અને આખરે એના ઉપર કોઈ નિર્ણય પર પહોંચી શકાય એટલું કામ કરવું જોઈએ. જો આપણે આ કામ કરીએ તો આપણને અદ્ભુત પરિણામ. મેં જેમ અગાઉ કહ્યું હતું એ પ્રમાણે દાખલા તરીકે આપણે પેલો મેગ્નિફાઈંગ ગ્લાસ રાખીએ છીએ તો જ્યાં બધા બિંદુ કિરણો એકત્રિત થાય છે ત્યાં કાગળ સળગી ઉઠે છે. સૂર્યના કિરણો એ કાગળને નથી સળગાવતા, એકત્રિત કરે છે એ એમને સળગાવે છે. આ જે ફોકસ છે ને એ આપણે સૌએ આદતની કક્ષાએ લઈ જવાનું છે. ફોકસ્ડ થિંકિંગ એ દરેક લીડરે કેળવવા જેવું છે અને આ ફોકસ્ડ થિંકિંગ દ્વારા લીડર અગત્યના એરિયામાં કોન્ટ્રીબ્યુટ ખૂબ કરી શકે. આ બાબત આપણને રૂટીનમાંથી થોડા બહાર નીકળવા માટે પણ સજ્જ કરે છે. નહીં તો આપણે આપણી ટીમના, આપણા પરિવારના બધા લોકો એક જ બાબત ઉપર કામ કરીએ પછી આ ફોકસ થિંકિંગ એ આપણે કરીએ. આ ફોકસ થિંકિંગમાં જ ગઈકાલે આપણે જે એક વાત કરી હતી, આપણા સાથેના 2-3 લોકોએ વાત કરી હતી, હમણાં જીતુભાઈ થોડી વાત કરી છે અને તમે સૌ જાણો છો એ છે આવતા દિવસોની અંદર ટેકનોલોજીના ફિલ્ડમાં બહુ કામ થવાનું છે. ખૂબ નવા કેટલા બધા પરિવર્તનો આવશે. તો દરરોજ ફોકસ થિંકિંગ ઓન ટેકનોલોજી, આપણા પોતાના વ્યવસાયમાં ટેકનોલોજીના ફિલ્ડમાં આજે શું કામ થઈ રહ્યું છે એ જાણવા સમજવાની કોશિશ કરવી જોઈએ. એટલે કે આપણા પોતાના કામની અંદર 1 કલાક આના માટે ટેકનોલોજી વિષય ઉપર જ 1 કલાક આપણે આપવો જોઈએ. મને પોતાને એક બાબત તરફ સૌનું ધ્યાન દોરવું છે કે આપણે એક વખત ટેકનોલોજી વિશે જાણવું છે, સમજવું છે, એની જાગૃતિ રાખવી છે.
એવું જો આપણે આપણા મનમાં રાખીશું ને તો આપણે હમણાં જીતુભાઈ જે શબ્દનો પ્રયોગ કર્યો હતો એવું આપણે ઊંઘતા નહીં ઝડપાઈ જઈએ. આજે જેમ ટેકનોલોજીની દુનિયામાં બહુ મોટું કામ થયું છે એમ કોમ્યુનિકેશન ટેકનોલોજી પણ બહુ સરસ રીતે વિકસી છે. એટલે આજે અમેરિકામાં કોઈ નવું ડેવલપમેન્ટ થાય સરસ મજાનું તો આજે થયું હોય તો આજે ને આજે આપણને ખબર પડે છે. એનો મતલબ એ છે કે જે પણ બદલ આવે છે દુનિયાની અંદર એ આજે એ ક્યાંથી શરૂઆત થાય છે આજે એની આપણને ખબર પડી જાય છે. હવે આપણે એને માટે જાગૃત કેટલા રહીએ છીએ એને માટેની બાબત અગત્યની છે. એટલે જેમ કોઈ મહત્વના પોઈન્ટ ઉપર આપણે 1.5 કલાક 2 અઠવાડિયામાં 2 દિવસ આપીએ તે પ્રમાણે ટેકનોલોજી ઉપર 1 કલાક રોજ જ આપણે આપવો જોઈએ. આવું મારી ભલામણ છે. આપણને બધાને એક બાબતની આદત હોય છે, ખોટી નથી, આદત હોય છે. એ છે આવતીકાલે આપણે શું કામ કરવાનું છે એ કામનું લિસ્ટ બનાવીએ છીએ અથવા તો આપણે સવારે ઓફિસ જઈએ એ પહેલા લિસ્ટ બનાવીએ છીએ અથવા તો ઓફિસ ગયા પછી આપણે લિસ્ટ બનાવીએ છીએ. ટુ ડુ લિસ્ટ. ડ્રકર કહે છે કે ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ કામથી ટાસ્કથી પ્લાનિંગની શરૂઆત નથી કરતા, એ સમયથી શરૂઆત કરે છે, ટાસ્કથી નહીં. આ બાબત સમજતા મને લાંબો સમય થયો હતો પણ હવે સમજાઈ ગઈ છે. ડ્રકર કહે છે કે આપણે સ્લોટ પહેલા બનાવવા જોઈએ, ટાઈમના સ્લોટ પહેલા બનાવવા જોઈએ, પછી એમાં કામને ફિટ કરવું જોઈએ. તો સૌથી પહેલો સ્લોટ છે એ રૂટીનનો છે. આપણે રોજ જે કરવાના કામો છે એ બધા રૂટીનમાં આવે છે. પછીનો સ્લોટ છે એ ફોકસ્ડ થિંકિંગનો છે, જે હમણાં આપણે વાત કરી. એની પછીનો સ્લોટ છે એ ફોકસ્ડ થિંકિંગ ઓન ટેકનોલોજીનો છે. એ પછીનો સ્લોટ એ આપણને જે કોઈ બીજા કામ માટે જરૂરી હોય એને માટે સમય આપવાનો છે. અને છેલ્લો સ્લોટ છે એ સ્વનિરીક્ષણ, આવતીકાલ માટેનું આયોજન, આવતીકાલ માટેની જાણ કરવાનું અને આવતીકાલ માટેના કામોનું હોમવર્ક, એના માટેનો આ છેલ્લો કલાક જે છે તે છે. તો ડ્રકરે શું કહ્યું, પહેલા આ સ્લોટ નક્કી કરી નાખો. આ સ્લોટ દરરોજ ફરે નહીં, આ સ્લોટ દરરોજ નહીં ફરે. રૂટીન 4 કલાક એટલે આ રૂટીન 4 કલાકમાં થવું જ જોઈએ. એ સિવાયનું વધારાનું હોય તો એ પછી ઉભરાશે, બાજુમાં રહેશે, સમય જતા આ 4 કલાકમાં થતું થશે. પણ રૂટીન 4 કલાક એટલે 4 કલાકમાં જ થવું જોઈએ. આ 4 કલાકમાં બધું જ આવી જાય. આપણે લોકોને માર્ગદર્શન આપવાનું હોય, લોકોને કંઈક એપ્રુવલ લેવાની હોય, લોકોને એપ્રુવલ આપવાની હોય, બેંક સાથેનું કંઈ કામ કરવાનું હોય, કસ્ટમર સાથે રેગ્યુલર વાત કરવાની હોય, આ બધું જ કામ 4 કલાકમાં થવું જોઈએ. અને આ સ્લોટ કરવાના કારણે આજે જે રૂટીન 4 કલાકમાં કરવાની જેવું તમને વાત કરું છું ને એના એમેઝિંગ રિઝલ્ટ્સ મળ્યા છે. તમને એવું થશે કે કોર્પોરેટમાં મળે પણ એવું તમે માનતા નહીં. એવા લોકો, સિનિયર લોકો, જે લોકો સવારે કઈ 8:30 આવતા, 9 વાગે આવે, રાત્રે 9 વાગે પાછા જતા અને એ પણ હૃદયમાં અફસોસ લઈને કે આજે ઘણું કામ બાકી રહી ગયું એવું લઈને જતા હતા. એ લોકો 4 કલાકમાં રૂટીન પૂરું કરવું છે તે અને તેને માટે આગલા દિવસે હોમવર્ક કરવું છે. આ બેના મેળાથી 4 કલાકમાં એમનું રૂટીન પૂરું થતું હતું. જે રાત્રે 9 વાગે અફસોસ લઈને જતા હતા
એની પાસે 6 વાગે કોઈ કામ રહેતું નહોતું. અને આ બધા જ લોકો એમના રૂટીન 4 કલાકમાં જ પૂરા કરતા હતા અને એમના બોસેસ આ લોકોને વધારેમાં વધારે એપ્રિશિએટ કરતા હતા. એટલે કે કામ વધારે થયા પણ સમય વપરાતો ઓછો થયો. શાના કારણે? આના કારણે. તો ડ્રકરે પહેલું કહ્યું કે આ સ્લોટ બનાવો. ડ્રકરે બીજું કહ્યું કે આ સ્લોટમાં જે સમય છે એમાં મૂલ્યને પૂરો, એડ વેલ્યુ ટુ ધ ટાઈમ વી આર ઇન્વેસ્ટિંગ. એમણે કહ્યું કે આ સમયમાં પ્રાણ પૂરો. અને એને માટે એમણે શું કહ્યું કે આ સમયમાં પ્રાણ પૂરવા માટે તમે ખાસ હોમવર્ક કરો. એટલે કે એમણે શું કહ્યું કે પ્લાનિંગ આગલા દિવસે કરો. આ સમજો, થોડું જુદું છે પણ તમને મજા આવે એવું છે. પ્લાનિંગ આગલા દિવસે સાંજે કરો, આવતીકાલ માટેનું. જેમણે જે કામ કરવાનું છે એ એલોટ કરવાનું કામ, એલોકેશન, એ પણ તમે સાંજે કરી દો. બીજા દિવસની શરૂઆત આજે શું કરીશું તેનેથી નહીં, એક્ઝિક્યુશન થી આપણે શરૂઆત કરીશું. અને એક્ઝિક્યુશન થી શરૂઆત કરીશું અને આવતીકાલે જે પણ કામ કરવાના છે એ બધાનું પૂરું હોમવર્ક આજે કરીશું. ઘણા બધા લોકો આ કરે છે અને એમને સરસ મજા આવે છે. ડ્રકરે લખ્યું છે એને એક્ઝામ્પલમાં કે 2 પ્રકારના ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ હોય છે. એક, જેઓ આવતીકાલનું હોમવર્ક આજે રાત્રે કરી લે છે. બીજા, આવતીકાલનું હોમવર્ક ઓફિસ જતા પહેલા વહેલી સવારે કરી લે છે. પણ આ બધા જ એક્ઝિક્યુટિવ્સ પોતે ઓફિસમાં જતા પહેલા હોમવર્ક સાથે તૈયાર હોય છે. હોમવર્ક કરીએ અને આયોજન કરીએ એટલે ઓછા સમયમાં વધારે પરિણામ આપણે ઉત્પન્ન કરી શકશું. ઓછા સમયમાં વધારે પરિણામ આપણે સૌ લોકો ઉત્પન્ન કરી શકશું. તો આ ટાઈમના સ્લોટ અને એ સ્લોટ માટે આગલા દિવસે આયોજન. આપણે ગઈકાલે હોમવર્કની વાત કરી હતી. આજે હું તમને ફરીથી આવતીકાલે માટે આ હોમવર્ક આજે કરવું એ જે વાત છે એને જ તે ફરીથી તમારી પાસે કરું છું. હોમવર્ક એ સૌથી મોટો તફાવત ઉભો કરે છે. સૌથી મોટો તફાવત એટલે કે આયોજન સાથેનો તફાવત થઈ જાય છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે મિસ્ટર એચ.એસ. કોહલી એ સવારે 9 વાગે, એમનો જે દિવસ છે એ 9 વાગે ચાલુ થાય. એમણે અગાઉથી કહી રાખ્યું હોય કે આવતીકાલે સવારે 9 વાગે હું તમારા પ્લાન્ટમાં આ પોઈન્ટની ડિસ્કશન માટે આવવાનો છું. તમે પ્લાન્ટમાં એ જગ્યાએ તમારી ટીમ સાથે તમારું હોમવર્ક કરીને તૈયાર રહેજો. હું મારું હોમવર્ક કરીને તમારે ત્યાં આવીશ. એક્ઝેક્ટલી 9:05 એમની કાર પ્લાન્ટના દરવાજા પાસે ઊભી રહે. 9 વાગે શાર્પ એ પોઈન્ટ ઉપર મિસ્ટર એચ.એસ. કોહલી હોય. એમણે કહ્યું કે ચાલો હવે મને સમજાવો મારી જે ક્વેરી હતી અને તેનું શું સોલ્યુશન છે. એટલે ટીમ તૈયાર હોય એમના હોમવર્ક સાથે. એ કે આ પોઈન્ટ ઉપર તમારી આ ક્વેરી હતી, એનો પર્પઝ આ થતો હતો. આ એક તમારા દ્રષ્ટિથી બોટલનેક ડેવલપ થતું હતું. અમે એના પર વિચાર કરી અને આ 3 સોલ્યુશન વિચાર્યા છે. આ બેસ્ટ સોલ્યુશન અમારા મતે છે. એ પોતે મિસ્ટર કોહલી ધ્યાનથી આ સાંભળે એટલે ધ્યાનમાં કોઈ સવાલ હોય તો પૂછે, તો કે હા આ બરાબર છે, આની યારે હું સંમત થઉં છું. એની એવું લાગે કે હજુ આમાં વધારે આ લોકોએ હોમવર્ક કરવું પડશે તો એમને કારણ આપે કે શા માટે તમારે ક્યાં વધારે હોમવર્ક કરવું પડશે.
આપણે ફરીથી મળીશું. અથવા તો આ બરાબર છે, હું એગ્રી કરું છું, લાવો પેપર, ત્યાં એપ્રુવ કરે અને જાય. સવારે 9 વાગ્યાથી એમના પ્લાન્ટ રાઉન્ડ ચાલુ થાય, 11 વાગે પૂરું થઈ જાય. 11 વાગ્યાથી બીજે દિવસે સવારે 9 વાગ્યા સુધી આ પ્લાન્ટમાંના કોઈ વ્યક્તિને એચએસ કોહલી પોતાની ઓફિસમાં બોલાવે નહીં અને કોઈ પણ કામ માટે કોઈએ એચએસ કોહલીને દિવસ દરમિયાન ફોન કરવો ન પડે. શા કારણે? કારણ કે એચએસ કોહલી આ દરેક લોકોને જ્યારે મળવા જતા ત્યારે પોતાનું પૂરેપૂરું હોમવર્ક કરીને જતા હતા. એમના બધા પ્રશ્નોને સમજીને જતા હતા. એટલે એમને ત્યાં જઈને લાંબી ચોડી વાતો ન કરવી પડતી હતી, ન સાંભળવી પડતી હતી. એમની ટીમના લોકો બધા બહુ ખુશ રહેતા હતા, કારણ કે એમના કોઈ પ્રોબ્લેમ પેન્ડિંગ રહેતા નહોતા. જે પણ પ્રોબ્લેમ હોય એ ફ્લોર ઉપર જ સોલ્વ થઈ જતા હતા. આ બાબત જે મેં એચએસ કોહલી માટે કહી, એ બાબત હવે ખૂબ મેનેજર્સે પોતાની હેબિટમાં લાવી દીધી છે. અને એના કારણે ઘણા બધા પ્લાન્ટની અંદર, રિલાયન્સ સિવાયના ઘણા બધા પ્લાન્ટની અંદર મેનેજર્સ પોતાનું રૂટીન 2 કલાકમાં પૂરું કરે છે. આ જ પદ્ધતિથી આપણે પણ આ કરી શકીએ. આપણે આજે જે સમયની વાત કરીએ છીએ ને, એ બારામાં મારે તમારું ધ્યાન એની ઉપર પણ દોરવું છે કે સ્વ અવલોકનની અંદર આપણા સમયનું પણ આપણે કઈ રીતે ઉપયોગ કર્યો છે એનું અવલોકન આપણે કરવાનું છે. સમયનો ઉપયોગ આપણે કેવી રીતે કર્યો છે, આપણો સમય ક્યાં ગયો છે, આપણો સમય અસરકારક રીતે ઉપયોગમાં આવ્યો છે કે હજુ એને અસરકારક બનાવવા માટે આપણે કંઈક કરવાની જરૂર છે, એ વિષય ઉપર પણ સ્વ અવલોકન જરૂરી છે. અને જે આપણે વાત કરી છે એને ફરીથી એક વખત યાદ કરી દઈએ. તમને આ જુદા જુદા સમયે બહુ જ વધારે મારે યાદ કરાવવાનું થશે, કારણ કે એનો અપાર ફાયદા મેં જોયા છે કે આ સમગ્ર સમય આયોજનને હોમવર્ક સફળ બનાવવામાં સૌથી વધારે મદદ કરે છે. સમયનું સરસ આયોજન કરીએ, પરંતુ જો હોમવર્ક ન કરીએ તો એ કામ આવતું નથી. આ સમય આયોજનની અંદર હોમવર્કનો એક સરસ હિસ્સો શું હોય એ વાત કરી અને હું આ વાતનું આજે સમાપન કરીશ. આવતીકાલે જે કામો આપણે કરવાના છે, જે મુદ્દા, જે કંઈક પ્રસંગો છે, એને નોંધી લઈએ. જે છે તેને એનો સમય નોંધી લઈએ. હવે જે એક વાત કરું છું, અને આપણે આપણી જાતને પૂછીએ, what value do I add? હું આ કામમાં શું પ્રદાન કરું, મૂલ્ય, એ આપણે આપણી જાતને પૂછીએ. અને આ સવાલની મજા એવી છે કે what value do I add એવું આપણે જ્યારે લખીએ છીએ અથવા એવું આપણે જ્યારે પૂછીએ ને, ત્યારે આપણને હાવ નો રિપ્લાય મળી જાય છે, કેવી રીતે આ કરવાનું છે. અને એ આપણે જ્યારે કરીશું ને, ત્યારે દરેક કામની અંદર આપણને પોઝિટિવ ચેન્જ જોવા મળશે. દરેક કામમાં તમારું આપણા સામાન્યમાં સામાન્ય કસ્ટમર સાથેનું ઇન્ટરેક્શન હોય કે મોટામાં મોટા અન્ય કોઈ કામનું હોય, આ બધાની અંદર આપણને તફાવત મહેસૂસ થશે. એટલે કે સમયનું સરસ આયોજન, એ આયોજનને પાર પાડવા માટેના આપણો આગ્રહ અને એ સમયમાં પ્રાણ પૂરવા માટે, વેલ્યુ એડ કરવા માટેની આપણી જાગૃતિ, એ આપણા સમગ્ર વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનને બદલી નાખવાનું કામ કરે છે. હું આ સમયમાં શું વેલ્યુ એડ કરું, એ જ્યારે ક્યારે આપણે વિચાર કરીશું ત્યારે દરેક વખતે એ સમયને આપણે વધારે સારવાળો બનાવી શકીશું. આજે જે વાતો તમારી સાથે કરવાની હતી, નો ધાય ટાઈમ, એ વિષયની મેં તમને કરી છે. હવે આપણે
એને લગતા જે પણ સવાલો આપણા ધ્યાનમાં હોય એ આપણે પૂછી શકીએ છીએ. આપણે જેમ અગાઉ કહીએ છીએ તેમ હું અત્યારે ફરીથી કહું છું કે સવાલ જ પૂછવા જરૂરી નથી. કોઈ અગત્યનો મુદ્દો આપણને લાગ્યો હોય કે આ મુદ્દો ખરેખર અગત્યનો લાગ્યો તો એ પણ આપણે કહી શકીએ. અત્યારે મનોજભાઈ કરીને છે જેમને રેઝ હેન્ડ કર્યો છે, એટલે એ કઈ વાત કરવા માંગે છે. તો બીજા એક ભાઈ મનોજભાઈ છે અને બીજા કોઈ આઈફોન લખેલું છે. જે કોઈને પણ વાત કરવી હોય એ રેઝ હેન્ડ કરે, જેથી કરીને હું એમને અહીંથી અનમ્યુટ કરી શકું. બરાબર. મનોજભાઈ અનમ્યુટ થઈ ગયા છે, વાત કરી શકશે. મનોજભાઈ, ખાલી મનોજ લખેલું છે, મનોજભાઈ કરીને કોઈ છે? બીજું એક કોઈનો આઈફોન કરીને છે, એમને પણ રેઝ હેન્ડ કરેલો છે, તો એમને વાત કરવી હોય તો એ પણ વાત કરી શકશે. મેં એમને પણ અનમ્યુટ કરી આપ્યા છે. હેલો, સંભળાતું નથી. હા, ફરી પાછા એમને ડિસ્ટર્બન્સ આવતું હતું એટલે અનમ્યુટ કરી નાખ્યા છે. મનોજભાઈ છે આપણી વચ્ચે અત્યારે કોઈ કે? ઓકે, એ સિવાય કોઈને કઈ વાત કરવી હોય તો રેઝ હેન્ડ કરે પ્લીઝ. ભાવિનભાઈ, નમસ્તે કાર્તિક. નમસ્તે. એક ચર્ચામાં જ છે, એટલે પરિચય તો નથી, કાર્તિક પારેખ છું ધોરાજીથી. એવું પણ બને કે ભાઈ સમયનું આપણે નક્કી કરીએ છીએ. દાખલા તરીકે મારો વકીલાતનો વ્યવસાય છે. મોટા ભાગે એવું બને કે કોર્ટમાં કામ 10 મિનિટનું હોય, પણ એ 10 મિનિટનો વારો આવતા ઘણી વખત આખો દિવસ નીકળી જાય. એટલે દરેક વ્યવસાયમાં આવું કંઈક વેઇટિંગ વાળું હશે જ કે જે આપણા ટાઈમમાં ન હોય, તો એ પછી કેવી રીતે મેનેજ કરવું? આભાર. હા, હિમાંશુભાઈ. હા, એકદમ સરસ સવાલ પૂછ્યો છે. અને આવું વિવિધ વ્યવસાયમાં બનતું હોય છે. વકીલાતના વ્યવસાયમાં આવું થોડું વધારે બનતું હોય છે, કારણ કે મેં અનુભવ્યું છે, જાણ્યું છે. આપણે જે સમય હાજર છે એનો ઉપયોગ શું કરવો, બસ એ વિચારી રાખવાનું છે. ઉદાહરણ તરીકે તમે કરતા જશો, મને વિશ્વાસ છે, સારા બધા એડવોકેટ કરતા હોય એટલે તમે કરતા હો. પણ બે બાબતો થઈ શકતી હોય છે જે મેં કરી છે કોર્ટમાં. એક એટલે કે સારા કોઈ કેસીસ ચાલતા હોય તો ધ્યાનથી સાંભળવાના, અને નહીં તો આપણે જે વોલ્યુમ લઈને ગયા છીએ, આપણે કંઈક વાંચવા માટેનું, એ આપણે વાંચતા રહેવાનું. આ તો ખાલી મેં પેલા માટે કહ્યું, પણ કોઈ પણ સમય, દાખલા તરીકે આપણે નાનકડી આપણી દુકાન છે ને, આપણે અત્યારે આપણી પાસે કોઈ ગ્રાહક આવ્યા નથી, તો એવે સમયે આ સમયનો ઉપયોગ કરવાનો આપણે વિચાર કરવાનો છે. એટલે કે મારી વિનંતી એવી છે કે મારી પાસે જે સમય છે તેનો મારે ઉપયોગ કરવો છે. બસ આવું મનમાં આપણે રાખીશું ને, મારી પાસે જે સમય છે તેનો મારે ઉપયોગ કરવો છે, એવું આપણે આપણા મનમાં રાખીશું ને, તો આપણને એના રસ્તા મળતા જશે અને એનો ઉપયોગ થતો જશે. અને સાંજે હિસાબ કરી લેવો કે આપણને જે સમય મળ્યો હતો એનો ઉપયોગ થયો કે નહીં. આવું કરવાથી કદાચ કામ આવી શકે. સરસ સવાલ પૂછ્યો. બધા મિત્રોનું ચેટમાં લખવાનું થાય છે. ઉપયોગી, ખૂબ જ ધન્યવાદ. ને ચેતનભાઈ પાલા
નો કઈ સવાલ છે મોટો તો હું ચેતનને કહીશ કે એમને પોતે વાત કરે. હા હા ચેતનભાઈ. હેલો. ચેતનભાઈ, પહેલા આપણો પરિચય આપજો અને પછી આપણે વાતની શરૂઆત કરીએ, જેથી કરીને ઓળખાણ પણ થાય. ઓકે, હું રાજકોટ રહું છું. મારો આવે છે અવાજ? હા આવે છે. ઓકે સર, હું રાજકોટ રહું છું અને નાનકડું મારું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે સોનાનું. ખરેખર સર, તમે આજે જે અમને સમજાયું સમયનું મહત્વ, એ હવે સમજાય છે કે ટાર્ગેટને શું કહેવાય. અત્યાર સુધી અમે જે દુકાને સવારથી 10 થી રાતના 10 જે બેસતા, એની અંદર ખરેખર કામ સિવાયના જે નકામી પ્રવૃત્તિ કરતા હતા ને, એ હવે સમજાવ્યું કે એ ખરેખર ખોટું છે. આજે તમે ખરેખર સમજાયું કે કામ વખતે ફક્ત કામ કરો, એક ટાર્ગેટ રાખો, અને સાંજે 6 તમે કીધું ને 6 ના બદલે 7-8 વાગે ફ્રી થઈ જાય ને તો એ બહુ મોટી વાત છે. બરાબર છે. ખરેખર સર, થેન્ક યુ આના માટે. કેતનભાઈ, તમે બહુ સરસ વાત કરી અને આ વાત તમે જે કરી છે ને એ બધા જ વ્યવસાયને લાગુ પડે છે. યસ, બધા જ. અને તમને જાણીને આનંદ થશે, નોકરી કરતા તમે કારખાનાઓમાં એટલે કે જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં હું જોબ કરતો ને એકદમ શરૂઆતના વર્ષોમાં, આજે હું વિચાર કરું છું ત્યારે મને તમારા શબ્દો છે બધા સાચા થયેલા દેખાય છે. થેન્ક યુ. બધા એટલે જોબ વાળા ને લાગુ પડે છે, વ્યવસાય. થેન્ક યુ સર. થેન્ક યુ, ધન્યવાદ. ઓકે સર. કાર્તિકભાઈ એક કોમેન્ટ લખેલી છે આમાં, હું કાર્તિકભાઈને ફરીથી અનમ્યુટ કરું છું. કાર્તિકભાઈ, તમે જે વાત કરો, કાર્તિકભાઈ તમારો પેલા પૂરો પરિચય ખાસ આપજો. કાર્તિકેય મનોજભાઈ પારેખ, જીતુભાઈ નું માર્ગદર્શન મુંજાય ત્યારે લઈએ આવો પરિચય. બાકી વકીલાત કરું છું, પબ્લિક પ્રોસિક્યુટર છું, નાગરિક બેંકમાં ડિરેક્ટર છું, એક સ્કૂલ અને એક પાંજરાપોળ ચલાવું. ભારત વિકાસ પરિષદમાં સૌરાષ્ટ્ર પ્રાંતના ટ્રસ્ટીની જવાબદારી. પણ આત્મપરીક્ષણની જે વાત કરીને લગભગ ખૂબ બધી જગ્યાએ આ વાત આવે છે ને અત્યારે ચૂકી જવાય છે બધાથી કદાચ ઈ જ છે કે ભાઈ આત્મપરીક્ષણ એટલે મારી ક્યાં ભૂલ છે અથવા તો મારે શું અપગ્રેડ થવાની જરૂર છે. આપણે બહુ સરસ વાત કરી કે ભાઈ ટેકનોલોજીમાં પણ અપગ્રેડ એટલે ખાલી મેન્ટલી નહીં, સ્પિરિચ્યુઅલી, ટેકનોલોજીકલી બધી રીતે અપગ્રેડ થવું જ પડે. અને ગ્રોથ એમ ન જોઈએ કે જે ટાઈમે અપગ્રેડ થાય. બહુ દેશી કહેવત એક અમારે અહીંયા હોય છે કે ફરે ઈ ચરે. એકદમ સાચી વાત. જે બહાર ફરે ને બહાર જઈને બધું જોવે, ઓબ્ઝર્વ કરે, એને નવું ચરવાનું મળે. એટલે જો જાનવર માટે પણ આવું હોય તો આપણે તો બહુ સારા ધંધામાં ને ક્યાંય ને ક્યાંય હોઈએ. એટલે મજા આવી જીતુભાઈ. અને આપણે જે વાત કરી ને બે વસ્તુ, આવતીકાલે મારી ઈચ્છા છે હું એક સરસ મજાની વિડીયો ક્લિપ, તમે બધા જે પુસ્તક વાંચ્યું છે તમારામાંના બધાએ, એની વિડીયો ક્લિપ આવતીકાલે બતાવવાનું આયોજન છે. બહુ મૂડ માય ચીઝ નું એક સરસ મજાનું વિડીયો પ્રેઝન્ટેશન છે, નાનકડું જ છે પણ બહુ મજા આવશે આપણને બધાને. એટલે એ આને લાગુ પડશે. અને જે આત્મનિરીક્ષણમાં જે એક આપણે માટેની બહુ અગત્યની બાબત છે ને એમાં શું છે કે આપણે જેમ જેમ આગળ વધીએ ને વ્યવસાયમાં, જીવનમાં, એમ લોકો આપણને એ કહેશે જે આપણને પ્લીઝ કરે, આપણને ખુશ કરે. લોકો આપણને એ નહીં કહેશે કે જે આપણા માટે સારું છે. આ માત્ર ને માત્ર આત્મનિરીક્ષણથી જ થાય. એમાં પણ જે જાહેર ક્ષેત્રના લોકો છે એમની માટે તો આ બહુ જ અગત્યનું છે. એટલે આ આદત કક્ષાએ જશે ને આપણને બહુ મજા આવશે. રાજકોટના આપણા વેપારી મિત્ર છે ઋષિતભાઈ કરીને, એમને પણ આમાં ખરી કોમેન્ટ આપેલી છે તો એમને પણ અનમ્યુટ કર્યા છે. ઋષિતભાઈ, આપનો પરિચય આપીને વાત કરી શકો. ઋષિતભાઈ. ઋષિતભાઈ અહીંથી અનમ્યુટ કરી નાખ્યું છે આપને.
જ્યાં મનુભાઈ લોઢિયા, મુન્નાભાઈ લોઢિયા, મુન્નાભાઈ લોઢિયા, આપને પણ મેં અનમ્યુટ કર્યા છે. મારો અવાજ આવે છે? હા, આવે છે. આવે છે. હવે સૌથી પહેલા જીતુભાઈ નો આભાર. બરાબર છે. હિમાંશુભાઈ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. બહુ સરસ માર્ગદર્શન હિમાંશુભાઈ ભટ્ટ દ્વારા આપણને આ મળી રહ્યો છે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ હિમાંશુભાઈ, હાજી, બે ચાર પ્રશ્નો મારા મનમાં છે. સૌથી પ્રથમ, આપ હું જયારે બોલું ત્યારે આપ હોકારો જરા આપજો. એક વેપારી રીતે જરા કી સાંભળવાની ટેવ છે મને. ઓકે. આપ જે પુસ્તકનું નોલેજ દ્વારા અમને જે માર્ગદર્શન આપો છો, એ ડ્રકર ભાઈનું મારું નોલેજ જરા બહુ ઓછું છે, કેમ કે મારું વાંચન ઓછું છે. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે આ ડ્રકરના જે પુસ્તક છે એ કેટલા વર્ષ જૂનું લખાયેલું છે? ઓકે, હું પેલા મુદ્દા લખતો જાઉં કે સાથે સાથે કહેતો જાઉં? યસ, સાથે કહેતું જવાનું છે. ઓકે. ડ્રકરે આ પુસ્તક 1967 માં લખ્યું. આ જે પુસ્તક છે તે, અને એમણે પોતાના જીવનકાળ દરમિયાન આશરે 67 પુસ્તકો લખ્યા. વેરી ગુડ. એમણે પ્લીઝ એક મિનિટ. આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે, જેનો અભ્યાસ આપનો, એ બધા પુસ્તકોનો છે કે પર્ટિક્યુલર કોઈ એક પુસ્તક ઉપરથી આ માર્ગદર્શન અમને આપી રહ્યા છો? આપણે જે અત્યારે વાતચીત કરી રહ્યા છીએ તે પુસ્તકનું નામ છે ધી ઇફેક્ટિવ એક્ઝિક્યુટિવ. એ પીટર ડ્રકરે જે 1967 માં લખ્યું, એ પુસ્તકના આધારે આપણે આ વાતો કરી રહ્યા છીએ. ઓકે. હવે હું બહુ નાનપણથી વેપારમાં છું, એટલે કે 1978 થી વેપારમાં આવ્યો. અને એ દરમિયાનમાં ત્યારે શું હતું કે મેન્યુફેક્ચરર્સ નું માર્કેટ કહેવાતું, બટ એટ પ્રેઝન્ટ છેલ્લા 15-20 વર્ષમાં પરિવર્તન જે અમે જોયું, અત્યારે બાયર્સ માર્કેટ કહેવાય છે. એમ આઈ રાઈટ? બરાબર. અચ્છા. હવે અત્યારે હું આપનો આ માર્ગદર્શન બધાને બહુ વ્યવસ્થિત રીતે ભવિષ્યમાં મળી રહે એના માટે થઈને મારા જે વિચારો છે એમાં ખાસ કરીને જીતુભાઈના મિત્ર કહેવાઉં, એટલે મારા બ્રધર જીતુભાઈને પણ હું એમ કહીશ કે બે ચાર લાઈનો હું બોલું એનું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ. જીતુભાઈ કે ભટ્ટ સાહેબ ને આજે કેમ દરેક ફિલ્ડની અંદર અપગ્રેડેશન માંગે છે, આપ પણ અત્યારે એવી સલાહ આપો છો કે સમયની સાથે તમારે વેપારમાં અપગ્રેડેશન, આપણો જે મહત્વનો મુદ્દો શું છે અત્યારે કે સમયની સાથે ચાલો અથવા તો સમયની આગળ ચાલો. બરાબર? તો આપ, મારી એવી વિનંતી છે કે આજના યુગની અંદર બાયર્સ માર્કેટમાં ગ્રાહકો, એટલે કે મારા જે કસ્ટમર્સ છે એ બહુ અગત્યના છે. તો 1967 અને 2020 અત્યારે બ્રકરની અંદર, પુસ્તકની અંદર જે લખેલું છે દેટ ઇઝ ઓલ ધ મેન્યુફેક્ચરિંગ અથવા તો સપ્લાયર્સના એક્ઝામ્પલ વધારે આવે છે. કેમ કે ત્યારે છે ને ઇમ્પોર્ટન્સ હતું સપ્લાયર્સનું. મેન્યુફેક્ચરિંગ સેક્ટરની અંદર મોનોપોલીસ હતી ત્યારે બધાની, પણ અત્યારે સાવ ઊંધું થઈ રહ્યું છે. અત્યારે પોઝિશન એવી છે કે અત્યારે રિટેલર્સ ભાઈઓ આપણી સાથે ઘણા જોડાયેલા છે. માની લો કે હું મારું એક પ્રોડક્ટ લઈને એમને ત્યાં ગયો, અમને એમના ટાઈમ મુજબ મારે એક સમય આપ્યો, ફોર એક્ઝામ્પલ જીતુભાઈ મારા કસ્ટમર છે અને મેં જીતુભાઈનો ટાઈમ લઈ ફોન કરી એડવાન્સમાં હું ટાઈમ લઈને એમને મને બીજે દિવસનો ટાઈમ આપ્યો. હું 11 વાગે જીતુભાઈએ મને બોલાવ્યા, પણ
કોઈ પણ કારણસર જીતુભાઈને જો ટાઈમ ન હોય તો એ મને એ સમયમાં કહી શકે છે કે ભાઈ આજે મારી સમયની અનુકૂળતા નથી અને તમે કાલે આવજો. એટલે ઇટ ઇઝ કોલ્ડ એ બાયર્સ માર્કેટ. તો આપ હજી જો અભ્યાસ આજના યુગનો જો કરશો તો ઘણા બધા પ્રોબ્લેમ્સ એવા છે અત્યારે સપ્લાયર્સના. કેમ કે હું છે ને એ ફિલ્ડમાં છું, સપ્લાયના ફિલ્ડમાં છું. સપ્લાયના ફિલ્ડમાં આવતા એટલા બધા અત્યારે આપણે સમયની થોડીક અનુકૂળતા નહીં હોય પણ એટલા બધા પ્રોબ્લેમ્સ છે. એમાંનો એક નાનકડો પ્રોબ્લેમ તમને હું શેર કરું કે ગોલ્ડની લાઈનની અંદર ડિસ્પેરિટી ઓફ ગોલ્ડ એટલે કે હાજર સોનાનો કેશનો ભાવ અને બિલનો ભાવ, આ છેલ્લા અમે 10 વર્ષથી આ પ્રોબ્લેમને ફેસ કરીએ છીએ. એક 2-4-6 મહિના નહીં, 10 વર્ષ થઈ ગયા કે આજે મારે કોઈને બિલમાં વેપાર કરવો હોય, મારે એવી જીત છે કે હું 1 નંબરનો જ વેપાર કરું પણ નથી કરી શકતો સાહેબ. એટલે ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓનલી. એટલે બીજો મારો એક પ્રશ્ન એવો હતો સાથે કે આપનો કોઈ પર્સનલ વેપાર ખરો હિમાંશુભાઈ? વેપાર તો નથી પણ અત્યારે કન્સલ્ટિંગ નું કામ છે એટલે મેન્યુફેક્ચરિંગ કે સેલિંગ નથી મારું કઈ. વેરી ગુડ, કઈ વાંધો નહીં, સારું છે. આવતા દિવસોમાં એટલે તમે 100% તમારો જે ટાઈમ છે એ કન્સલ્ટિંગ માટે ફાળવી રાખ્યો છે. એમ આઈ રાઈટ? ના, હું મારો 100% સમય એમાં નથી આપતો. હા, મારા કામના જુદા જુદા ક્ષેત્ર છે. ઓકે, પણ અત્યારે આપણે જે તમે અત્યારે અમારા જેવા લોકો માટે જે આપ ટાઈમ આપો છો એટલે આવતા દિવસો માટે તમારા દ્વારા સારું પ્રવચન અને સારી આઈડિયાઝ મળે એટલે મારી એક વિનંતી છે કે આજના માર્કેટના પરિબળોને ધ્યાનમાં રાખી અને 100% એટ પ્રેઝન્ટ ઇઝ ધ બાયર્સ માર્કેટ. સપ્લાયર્સ એટલા બધા થઈ ગયા છે દરેક પ્રોડક્ટના અને એમાં આવતા જે પ્રોબ્લેમ્સો ઊભા થાય છે એ પ્રોબ્લેમ્સ ઉપર અમે તો નાના માણસો કહેવાય, નાનું નોલેજ છે અમારી પાસે, પણ અમને એમાં માર્ગદર્શન આપના દ્વારા આવતા દિવસોમાં મળે એવી મારી નમ્ર વિનંતી છે આપને. એકદમ તમે વિગતે બધી વાત કરી અને મુદ્દો પણ સમજાવવાની તમે જે એટલે કર્યું એ મને બહુ શોર્ટમાં કહું છું કેમ કે ઘણા બધા લોકો હોય આની અંદર બોલવા વાળા. આપણે કોઈ વાર પ્રયત્ન કરશું મળવાનો અને ત્યારે જે વેપારના દુનિયામાં જે લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે અને જે લોકો માર્કેટિંગ કરે છે એટલે હું આ બંનેની વચ્ચેની કડી છું. આઈ એમ ધ અરેન્જર. મેન્યુફેક્ચરિંગ કરાવી અને વેપારી સુધી પહોંચાડવાનું આ મારો વ્યવસાય છે. એમાં આવતા ઘણા બધા પ્રશ્નો હોય છે એ આપણે શેર કરીશું. તમે જે મુદ્દા કહ્યા ને એમાંથી મારે ખાલી 1-2 મુદ્દામાં જ વાત કરવાની છે અત્યારે. એક તો ડ્રકરે આ પુસ્તક લખ્યું 1967માં. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ એટલે મેનેજમેન્ટની વિષયની અંદર વિશ્વની પહેલા નંબરની એ ઇન્સ્ટિટ્યૂટ ગણાય હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ. એ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ 1967 થી આજ સુધી મેનેજિંગ સેલ્ફ એટલે વ્યક્તિએ પોતે પોતાની જાતને કેવી રીતે મેનેજ કરવી જોઈએ અને એમાંથી એને કેવી રીતે પરિણામદાયી બનાવી શકાય એ ઉપર જે 10 પુસ્તકોની યાદી હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ આપે છે તો 1967 થી 2020 સુધી એ લિસ્ટમાં પહેલું નામ આ પુસ્તકનું છે. 1967માં કોમ્પ્યુટરાઇઝેશન એટલું બધું નહીં થયું હતું. આમ છતાં આ પુસ્તકમાં એમણે કોમ્પ્યુટરાઇઝેશન વિષયમાં જે લખ્યું છે એ ઘણું બધું અદ્ભુત છે. અને કસ્ટમર વિષયની તમે જે વાત કરી એ આ પુસ્તક ક્યારેક નિરાતે શાંતિથી વાંચવાનું જો બને ને તો હું એટલે તમને પણ કહીશ અને તમે જો વાંચો તો તમને ખ્યાલ આવશે. એમણે કસ્ટમર વિશે હિન્દીમાં અનુવાદન ખરું? નથી, ગુજરાતીમાં પણ નથી અને હિન્દીમાં પણ નથી. હવે ઇંગ્લિશ અમને આવડતું નથી. નહીં, હું એ નથી કહેતો. હું તમને એ કહેવા માંગુ છું કે એ પુસ્તકની અંદર ડ્રકરે તમે જે બાયર્સ માર્કેટ કહો છો ને એટલે કે કસ્ટમરનું મહત્વ એ મુદ્દા પણ એમણે આ પુસ્તકમાં સરસ રીતે સમજાવ્યા છે. બસ એટલું કહેવા માંગુ છું. અને
વ્યવસાયના જે પ્રેક્ટિકલ મુદ્દાઓ છે એ બહુ એને નજરઅંદાજ કરી જ ન શકાય, અને એ મુદ્દાઓને કેવી રીતે એડ્રેસ કરવા એ જે ઇન્ડસ્ટ્રી લીડર્સ જે તમે બધા છો એ તમે થોડુંક વધારે જાણી શકો. મારા અનુભવનો ક્યાં ઉપયોગ થઈ શકે મને ખબર નથી, પણ એ મુદ્દાઓ બધા વાસ્તવિક છે એટલું હું કહીશ ચોક્કસ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે. ઋષિતભાઈ લાઈન ઉપર છે? ઋષિતભાઈ નથી. બધા લોકો ચેટમાં કોમેન્ટ તો સરસ કરે છે, પણ કોઈ વાત કરવી હોય તો રેઝ હેન્ડ કરે, જેથી કરીને મને અહીંથી ઓપન કરવામાં ખબર પડે. બરાબર છે. પ્રવીણભાઈ વૈદ્ય. હા, મારો અવાજ આવે છે? હાજી. પહેલી વસ્તુ તો હિમાંશુભાઈ, તમારી જે પણ કંઈ આજે જાણવા મળ્યું છે એ અતિશય ઉપયોગી વસ્તુ છે. અને મુન્નાભાઈ જે હમણાં આપની સાથે ચર્ચા કરતા હતા, ખૂબ જ સારી સમજ બી ધરાવે છે અને ખૂબ જ હોશિયાર છે. પણ જ્યાં સુધી કાયદાઓ કાનૂનોનો પ્રશ્ન છે કે જે વસ્તુઓ એક સમાજને લઈને બનાવવામાં આવી હોય કે વ્યવસાયથી સંબંધિત હોય, તો એ ગમે તેટલું જૂનું હોય કે નવું હોય, એને બધી જગ્યાએ એક સરખું જ લાગુ પડતું હોય છે. અમુક મુદ્દાઓમાં પરિવર્તન થતું હોય, એને આપણે પરિવર્તનના હિસાબે એક બે મુદ્દાઓ એની અંદર ઉમેરાતા હોય, પણ જૂના નિયમોને બદલાવી શકાતા નથી. એ ખરેખર બેઝિક નોલેજ છે. બેઝિક નોલેજને લઈને જ માણસે આગળ વધવું પડે છે. અને જે સમય બદલાય, આજનો સમય બદલાણો છે, તો એના આધારે એમાં કદાચ એક બે મુદ્દાનું એડ કરી શકવા જેવી જગ્યા હોય એ એડ કરી શકાતી હોય છે. પણ એક વસ્તુથી હું એમની સાથે સહેમત એટલા માટે નથી કે માર્કેટ બાયર્સની છે કે માર્કેટ મેન્યુફેક્ચરરની છે, માર્કેટ બંનેની છે. તમે તમારી તાકાત એવી ધરાવવી જોઈએ કે અગર બાયર્સ તમને વાળી શકે છે તો તમે કોઈ દિવસ બિઝનેસમાં સક્સેસ નથી થઈ શકવાના. તમે બાયર્સને તમારી રીતે બદલાવાની તાકાત ધરાવો જો તમારે ઊંચી ઉડાન ઉપર જવું છે તો. એટલે હું એ દ્રષ્ટિકોણ ધરાવું છું કે 100% પરિવર્તન બધાનું નિયમ છે. લોકો એમ ઈચ્છે છે કે મારી રીતે કામ થાય, તો ત્યાંની અંદરમાં વ્યવસાય ઓછો હોય છે અને અમારો એક લક્ષ્ય જ હોય છે કે મને કામ કરવું છે, એનાથી વિશેષ નથી હોતું. ત્યારે તમે એનું અનુકરણ ને અનુસરણ થઈ જાઓ છો. જ્યારે તમે કોઈ લક્ષ્યને હાસિલ કરવા જાઓ છો અથવા તમારા ઉપર કોઈ ઊંચી ઊંચાઈઓ પકડવાની ધ્યેય છે, ત્યારે તમે કોઈ પણ જગ્યાએ કોઈની શરણમાં થવાની બદલે સામેવાળા વ્યક્તિને બી એવું મહેસૂસ કરાવો કે તમે ખૂબ જ મહત્વપૂર્ણ છો, પણ તમારી સાથે સાથે હું પણ એટલો જ મહત્વપૂર્ણ વ્યક્તિ છું. મારી બી એટલી જરૂરિયાત છે આ સમાજને, આ બજારને, આ વ્યવસાયને, અને તમારા વગર આ વ્યવસાય થઈ શકવાનો નથી. આ બંને વસ્તુ એક સરખી જ ચાલે. અગર જો હું અગર બાયર્સ માર્કેટની અનુસરણ થઈને અથવા બાયર્સને અનુસરણ થઈને આ વ્યવસાય કરીશ તો મારો લક્ષ્ય ખાલી આજનો દિવસ પસાર કરી મારા પરિવારને ચલાવવા માટેના વિચારોથી જ આગળ નહીં વધી શકું હું કોઈ સંજોગોમાં. પણ અગર મારે લક્ષ્ય હાંસલ કરવું છે તો મારે અનુસરણ આ વસ્તુનું અનુસરણ કરીને એના આગળને વિચાર કરી અને હું એ વસ્તુને સહેમત માનીશ. એકદમ બરાબર. ખૂબ પ્રોત્સાહક વાત તમે કરી છે. એમાં એક એક શબ્દ આગો પાછો કરવાની જરૂર ન હોય એટલી વ્યવસ્થિત કરી છે તમે. ખૂબ ધન્યવાદ તમને. હમણાં જે જેમ્સ જ્વેલરીનો એક કાર્યક્રમ થયો હતો, એ કાર્યક્રમમાં આ ઉત્સાહ અને આ વિશ્વાસ જે વ્યક્ત થયો હતો, એ પછી જેમ્સ જ્વેલરી સિવાયના અમે ખૂબ વ્યવસાયીઓને એ નોંધ મોકલી છે કે કેટલું બધું આ તમે જે વાત કરી આ પ્રકારના વિચારો એમાં આવ્યા હતા. બહુ ધન્યવાદ. બધા લોકોને એક તો ખાસ નમ્ર વિનંતી,
આપણે આપણા મોબાઈલથી કનેક્ટ થતા હોઈએ છીએ, લેપટોપથી કનેક્ટ થતા હોઈએ છીએ કે આઈપેડથી કનેક્ટ થતા હોઈએ છીએ. તો અહીંયા નામથી બોલાવવામાં આવે અને સગવડતા રહે એટલા માટે થઈને આપણે આપણું મોબાઈલની નામની જગ્યાએ આપણું પોતાનું નામ લખી નાખીએ તો વધારે સગવડતા રહેશે, જેથી કરીને કંઈ પણ સંવાદ કરવાનો હોય તો કરી શકીએ. નામથી સંવાદ કરીએ તો વધારે સારું પડે. અત્યારે એક બે કોમેન્ટ્સ આવી છે આમાં. પ્રવીણભાઈ વૈદ્ય વાત કરતા હતા ત્યારે એક આઈફોન લખેલું છે. હવે ખબર નહીં, નામ હોત તો વધારે સારું પડત, આપણે એને ઓપન પણ કરી શકતા. એકદમ એગ્રી છે પ્રવીણભાઈની વાત સાથે. અને ઘણી બીજી અલગ અલગ નંબર અને મોબાઈલ નંબર અને એના ઉપરથી કોમેન્ટ્સ આવેલી છે. ખૂબ સરસ બધા લોકોએ વાત કરી છે. એવું છે. સમય પણ પૂરો થવા આવ્યો છે. આજે આપણી વચ્ચે જે 3 દિવસથી આજે ત્રીજો દિવસ છે વેબ પારાયણના ત્રીજા માળખાનો અંતિમ ચરણ, એટલે ખાસ તો આભાર વિધિનું ચરણ. તો આપણી સાથે જોડાયેલા એક વેપારી મિત્ર છે, એમનો પરિચય કરાવું છું અને પછી એમને અનમ્યુટ પણ મેં કરી આપ્યા છે, તો એ આપણી સાથે વાત કરશે. તેઓ છે શ્રી કીર્તિભાઈ શાહ. તેજસ્વી જ્વેલર્સના નામથી એમની કંપની નાસિકમાં ચાલે છે. છેલ્લા 73 વર્ષથી, એટલે કે 3 દાયકાથી એમની પેઢી, 3 પેઢીથી એ લોકો આ વ્યવસાયમાં છે. 3 પેઢી જૂનો વ્યવસાય છે એ લોકોનો. અને નવી વાત એ છે કે 4થી પેઢી પણ આ વ્યવસાયમાં આવી ગયેલી છે. તેઓને ત્યાં 2 શોરૂમ છે. તેઓને ત્યાં 2 શોરૂમની અંદર 60 કર્મચારીઓની એક ટીમ થઈને બધા લોકો કામ કરે છે. ખૂબ મોટી વાત છે. આપણી વચ્ચે કીર્તિભાઈ હાજર છે. હું કીર્તિભાઈને વિનંતી કરીશ કે તેઓ આજનો આ કાર્યક્રમ છે પૂર્ણાહુતિ તરફ લઈ જાય. કીર્તિભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હિમાંશુભાઈ, તમે બહુ સરસ રીતે બહુ વાત સમજાઈ અને બહુ વાત સમજમાં આવી ગઈ છે. આપે 2 જનરેશન સાથે કામ કરેલું છે એ આપના અનુભવથી ખ્યાલ આવે છે. બીજી વાત, આજે શું કામ કર્યું એ નહીં વિચારવું, આજે શું પરિણામ આવ્યું એ વિચારવું. આ બહુ સરસ ગમ્યું મને. એક્ઝિક્યુટિવ કામ સોંપી દેવા, રિપોર્ટ નહીં માંગવા, રિપોર્ટ સામેથી આવવું જ જોઈએ. એ વાત બી બહુ ગમી તમારી. ટીમ સાથે રિઝલ્ટની ભાષા કરવી, એક્સક્યુઝની ભાષા નહીં કરવાની, એ બી વાત મને બહુ ગમી ગઈ કાલે તમારી. અને આ બધી આમ નાની નાની વાતો પણ આટલી સેન્ટેન્સ એટલા સરસ છે અને એના કારણે બહુ પ્રેરણા મળી અને બહુ શીખવા મળ્યું. અને તમારો શાંતિથી, ધીમેથી, સરળ, સમજદારી ભાષામાં વાત કરનાર હિમાંશુભાઈ ભટ્ટના આભાર માનવા મને લાભ આપ્યો, એ બદલ હું જીતુભાઈના બહુ બહુ આભારી છું. અને એમ જ દેવેશભાઈના પણ બહુ આભારી છું. ધન્યવાદ. નમસ્તે. ધન્યવાદ. નમસ્તે. આપણે મીટિંગને અત્યારે પૂરી કરીએ છીએ. નમસ્તે. નમસ્તે.